ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજી હંમેશા તેમના ભક્તોના સંકટ હરવા માટે જાણીતા છે. કહેવાય છે કે વર્ષો પહેલા એક ગરીબ માછીમાર હતો, જે માતાજીનો પરમ ભક્ત હતો. તે દરરોજ ડુંગરની તળેટીમાં બેસીને માતાજીનું સ્મરણ કરતો. ભક્તની કસોટી. એકવાર રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ અને લોકો ભૂખે મરવા લાગ્યા. માછીમાર પાસે ખાવા માટે અન્નનો એક દાણો પણ નહોતો. તે દુઃખી થઈને માતાજીના ચરણે આવ્યો અને વિનંતી કરી, હે માં, હું તો તારો બાળક છું. જો તું જ નજર નહીં ફેરવે તો હું ક્યાં જઈશ? માતાજીના આશીર્વાદ. રાત્રે જ્યારે તે થાકીને સૂઈ ગયો, ત્યારે તેના સ્વપ્નમાં માતા ચામુંડા પ્રગટ થયા. માતાજીએ હસતા મુખે આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેટા, ગભરાઈશ નહીં. તારી જાળ ઉઠાવ અને સુકાયેલી નદીના કાંઠે જા. ત્યાં જઈને જાળ ફેંકજે. તારું અને ગામનું કલ્યાણ થશે. ચમત્કાર. સવારે માછીમારે શ્રદ્ધા રાખીને સુકાયેલી નદીમાં જાળ ફેંકી. ગામના લોકો તેને જોઈને હસવા લાગ્યા કે આ સુકાયેલી રેતીમાં માછલી ક્યાંથી આવશે. પણ જેવી તેણે જાળ ખેંચી, તો તે માછલીઓથી નહીં, પણ સોનાના સિક્કા અને હીરા મોતીથી ભરેલી હતી. ગામમાં વરસાદ પડ્યો, નદીઓ વહેવા લાગી અને દુષ્કાળ દૂર થયો. આ બધું જ માં ચામુંડાના આશીર્વાદથી શક્ય બન્યું. બોધ. ચામુંડામાં ક્યારેય પોતાના ભક્તને નિરાશ કરતા નથી. જે સાચા હૃદયથી તેમને યાદ કરે છે, તેના પર માના આશીર્વાદ સદાય વરસતા રહે છે. બોલો, ચામુંડા માત કી જય.